નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવું છે કે સૌથી મહત્વના મુદ્દાને લઈને કે જે પ્રમાણે ઘણા બધા વ્યક્તિઓ એ શેર બજારમાં અત્યારે એમ કહેવાય ને કે ઇન્ટરેસ્ટ દાખવે છે, તેમાં ક્યાં શેર લેવા, કઈ રીતે શેર લેવા, કેટલા લેવા, કેટલું ટ્રેડિંગ કરવું, શું કરવું, ઇન્ટ્રાડે કરવું કે નહીં, તેને લઈને અત્યારે દરેક લોકો ઉત્સુક જોવા મળતા હોય છે। અને એક બાબત બહુ જે પ્રચલિત જોવા મળતી હોય છે કે જેટલા જલ્દી વધારે પૈસા કમાવી લેવા ને એ પ્રમાણેનું અમારે કામ કરવું છે। પેલું કહેવાય ને કે એક કા ડબલ એક જ દિવસમાં થઈ જાય ને એ પ્રમાણેનું ક્યાંક લોકો વિચારતા હોય છે કે જેના કારણે સેબી દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન કોઈ પણ આ પ્રકારની જો પ્રવૃત્તિ કરતા હોય તો તેનાથી તમે સાચવજો। એ કોઈ પણ વ્યક્તિ હોય કે કંપની હોય તેમાં તમે તમારા રૂપિયા ન આપતા કે તેનાથી અત્યારે તમને નુકસાન થાય તેમ। પણ બીજી બાજુ ઘણી બધી એવી પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે કે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ તો સતત વધ્યા છે, પણ તેની સાથે ઓનલાઈન જે ફ્રોડની સાથે સાથે ઘણા બધા લોકો ઓનલાઈન રોકાણ કરવામાં પણ છેતરાયા હોવાની વિગતો સામે આવી છે અને તેમાં 30,000થી પણ વધુ લોકો રોકાણના કૌભાંડના શિકાર બન્યા છે। છેલ્લા 6 મહિનામાં 1500 કરોડનું રોકાણ ફ્રોડ પણ અત્યારે જોવા મળી રહ્યું છે તેવા ગૃહ મંત્રાલયના આંકડા પણ સામે આવ્યા છે। જ્યારે ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રકારની વિગતો જો આપવામાં આવતી હોય ત્યારે ચોક્કસ સવાલ એ જ યથાવત જોવા મળતો હોય કે ઓનલાઈન રોકાણ કરવું તો ક્યાં કરવું, એક એવી પણ બાબત જોવા મળતી અને સૌથી પહેલાં તો કેમ કરવું છે એ સૌથી મોટો સવાલ છે। કારણ કે દરેક લોકો એમ કહેતા હોય છે કે અમે શેર માર્કેટમાં અમને બધું આવડે છે, અમને છે ને આ વ્યક્તિએ કહ્યું છે, આ કંપનીએ કહ્યું છે એટલે અમે બધું જ બહુ સારી રીતે કરી લઈશું। અને એ કંપની પણ એવી ક્યાંક સમજદાર જોવા મળતી હોય છે। આવું તો સમજદાર તો ના જ કહેવાય, પણ તો પણ 1000 રૂપિયા પહેલાં આપણે ઇન્વેસ્ટ કરી દો તો 2 દિવસમાં 2000 તો કરી જ નાખે છે। એટલે પછી ક્યાંક ઇન્ટરેસ્ટ વધારે પડે કે આ 2 ના 4 થશે, ચલો 4 પણ થઈ ગયા, 4 નહીં 5 થઈ ગયા અને પછી 5 જો નાખી દેવામાં આવે તો 5 જતા રહેતા હોય છે, એવી પણ જે માહિતી આવતી હોય છે। ત્યારે આ ઓનલાઈન રોકાણ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે બ્રિજેશભાઈ પરીખ કે જેઓ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, સાથે સાથે જે પાર્થોભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સાયબર એક્સપર્ટ છે। જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। બ્રિજેશભાઈ, તમે આટલા વર્ષોથી જે એડવાઇઝર તરીકે જે તમારી ફરજ નિભાવો છો, ઘણા બધા વ્યક્તિઓને તમે કહ્યું હશે કે ભાઈ આમાં તમે ધ્યાન રાખજો, તમે આમાં ના ફસાતા, આમ તેમ બધી જ વાતો હોય છે। પણ પેલું કે ટેલિગ્રામ હોય કે પછી વોટ્સએપ હોય, એમાં એક એવી લિંક આવતી હોય છે, પાર્થોભાઈ તો ખબર જ છે પાર્થોભાઈને કે કેવી કેવી લિંકો આવતી હોય છે, પણ એક એવી લિંક આવતી હોય છે કે જેમાં મેં શરૂઆતમાં કહ્યું કે 1000 ના 2000 તાત્કાલિક થઈ જાય, 2000 ના 5000 થઈ જાય, પછી 5 નાખો તો 5 જતા રહે, એવી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ત્યારે ઓનલાઈન રોકાણમાં જે કૌભાંડ સામે આવતું હોય છે, સૌથી પહેલા આપ તેને લઈને પ્રતિક્રિયા આપજો। યજ્ઞેશભાઈ, એમાં એવું છે કે ગ્રીડ છે એટલે આપણે ઓલા ગુજરાતીમાં કહેવત છે ને કે લોભિયા હોય ત્યારે ધોતારા ભૂખે ન મરે। સાચી વાત। એમ માણસોને જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે, ફાઇનાન્શિયલ લાઈફની વાત આવે છે, ત્યારે એના બે બહુ સ્ટ્રોંગ ઇમોશન્સ છે જે એના ડિસિઝન મેકિંગ પર આવી રહે છે। એમાંનો એક જે મહત્વનો જે ઇમોશન છે એ છે ગ્રીડ, મતલબ કે લોભ। તમે જે પ્રીએમ્બલમાં તમે જે કીધું કે ભાઈ બધાને એકના ડબલ કરવામાં ઝડપથી રસ છે, અને ખાસ કરીને આ ટ્રેન્ડ પાછો કોવિડ પછી ખૂબ ઝડપથી વધ્યો છે। લોકોને એવું થયું છે કે ભાઈ કોવિડના કારણે એ લોકોને જે અનુભવ થયો તો એના કારણે લોકોને જિંદગીમાં ઝડપથી પૈસા કમાઈ અને ઝડપથી કંઈક લાઈફમાં કરી લેવું એવી એક ભાવના જે ઊભી થઈ હતી યુવાનોમાં ખાસ કરીને, એના કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। એટલે જ્યારે આપણે આ પ્રકારના રોકાણો કરતા હોઈએ ત્યારે હંમેશા જે પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે એ પદ્ધતિ અપનાવવામાં વોટ્સએપ અથવા તો તમને આની લિંક મોકલવામાં આવે। શરૂઆતમાં એ તમને જે આપણે સોશિયલ પ્રૂફ કહીએ એમ એના લોકોના વિડીયોઝથી માંડીને એવા તમને પ્રમોશનના પાર્ટ રૂપે જોવામાં મોકલવામાં આવે કે જેથી એ કહેતા હોય એવા વિડીયો ઉપર અથવા તો સ્ક્રીનશોટ્સ એવા શેર કરવામાં આવે કે જેમાં એના પરફોર્મન્સના એક સ્પેસિફિક પીરિયડના પરફોર્મન્સમાં જ્યારે માર્કેટ એને રિટર્ન આપ્યું એ પીરિયડના પરફોર્મન્સના તમને સ્ક્રીનશોટ શેર કરવામાં આવે અને તમને એવી એક ઇમેજ કરવામાં આવે જે લોકોને આ બાબતે અજ્ઞાનતા વધારે છે। કારણ કે અનફોર્ચ્યુનેટલી યજ્ઞેશભાઈ એવું છે કે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં કાંઈ પર્સનલ ફાઇનાન્શિયલ લિટરસી નથી કોલેજમાં ને નથી સ્કૂલોમાં। એટલે ફાઇનાન્શિયલ લિટરસીના અભાવમાં આ પ્રકારનું જે લ્યુરિંગ મટીરિયલ જ્યારે લોકો સાથે શેર કરવામાં આવે, પ્રૂફ આપવામાં આવે અને પછી એને એ બાજુ લીડ કરવામાં આવે, શરૂઆતમાં એને ફ્રી સર્વિસીસ આપવામાં આવે, એમાં પરફોર્મન્સ આપવામાં આવે,
અને પછી ધીમે ધીમે એ આગળ વધે અને આગળ વધતા વધતા પૈસા રોકે ત્યારે શરૂઆતમાં વળતર આવે. આપણે ઘણી બધી વાર આ પ્રકારના સોશિયલ મીડિયા પર વિડીયો પણ જોતો હોય છે કે પહેલા એક વસ્તુ શટરની નીચે જાય, પાછી ડબલ થઈને આવે, પછી એ 2 નાખે લોબમાં. આવા વિડીયો આ ફરે જ છે સોશિયલ મીડિયા પર. તો એ બેઝિકલી આ જ બાબતે એજ્યુકેટ કરતા વિડીયો છે કે ભાઈ તમારે લોભમાં ન જવું. એટલે તમારે ખાસ કરીને જ્યારે તમારે રોકાણો કરવું હોય ત્યારે તમારા મગજમાં તમારો હેતુ, તમે શેની માટે રોકાણ કરવા માંગો છો. રિટર્ન કોઈ દિવસ રોકાણનો હેતુ ન હોઈ શકે, બરોબર છે. જ્યારે તમે રોકાણ કરો છો ને ત્યારે એસેન્શિયલી તમે વર્તમાન જે તમારી પાસે પૈસા પડ્યા છે એનો તમે આજે ક્યાંક ઉપયોગ કરી શકો છો, આજે કંઈક મેળવી શકો છો, એનાથી એને સેક્રિફાઈસ કરો છો કારણ કે તમે ભવિષ્યમાં એક હાઈ ટિકિટ કોઈ વસ્તુ કરવા માંગો છો, જેમ કે બાળકનું એજ્યુકેશન છે, મેરેજ છે, પોતાનું રિટાયરમેન્ટ છે. તો પહેલા રોકાણ કરતા પહેલા મગજમાં એ હેતુ જો ક્લિયર હોય ને તો આ પ્રકારના જે લોભામણી ઓફર આવતી હોય ને એનાથી માણસ દૂર રહી શકે, કારણ કે એને ક્લિયર છે કે મારે હેતુ આ છે. પણ જ્યાં સુધી જો તમારા હેતુ છે એ રોકાણનું વળતર જ રહેશે ત્યારે તમે હંમેશા આના ભોગ બનવાના છો, કારણ કે એ વળતર છે એ બેઝિકલી ગ્રીડને ઇન્ડ્યુસ કરતી વસ્તુ છે. અને જે લોકોને છેતરવા છે અથવા તો જેને સ્કેમ કરવા છે, જેને સ્કેમના માધ્યમથી પોતાને પૈસા કમાવા છે, એની માટે આ જે હેતુ વગરનું જે રોકાણ કરતા હોય છે ને એ સૌથી વધારે વલ્નરેબલ લોકો છે કે એને જો લ્યોર કરશું, કારણ કે એનો હેતુ નથી એટલે એને ખબર, એને રસ એક જ છે કે ભાઈ મારે એવું રોકાણ માધ્યમ જોતું છે કે જે મને ઝડપથી વધારે વળતર આપે. બિલકુલ બરોબર છે. અને કોઈ પણ રોકાણ માધ્યમ પોતાના રિસ્ક વગર આવતું નથી, રિસ્કની સમજણ નથી. અને વળતર બાબતે જે પ્રલોભન વાળી જે મેં આપણે અગાઉ વાત કરી એ પ્રકારની વિડીયો ને સ્ક્રીનશોટનો ઉપયોગ કરી અને લોકોને લ્યોર કરવામાં આવે ત્યારે હંમેશા આ પ્રકારના કોમ્બાળો થતા હોય છે. ઇન્ડિયામાં ટેકનોલોજીએ જે આપણે ઇન્ટરનેટનું જે પેનિટ્રેશન વધ્યું છે અને લોકોમાં ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસનું પેનિટ્રેશન વધ્યું છે, મોબાઈલ ફોન છે, સ્માર્ટ મોબાઈલ ફોન છે, પછી વોટ્સએપથી માંડીને જે કમ્યુનિકેશન ચેનલ બધી અવેલેબલ થઈ છે એ બધાના માધ્યમથી આ વસ્તુ થતી હોય છે. હું મારી વાત કરું તો મારા છેલ્લા ખૂબ મોટા પ્રમાણમાં જે ફાઇનાન્સ પ્રોફેશનલ છે, જે ક્વોલિફાઈડ લાયસન્સ ફાઇનાન્સ પ્રોફેશનલ છે, એના ફેસબુક પર બહુ મોટા પ્રમાણમાં એના ફોટોગ્રાફ અને એની ઇમેજીસને ચોરી કરી અને પ્રોફાઇલ ક્રિએટ કરવામાં આવે છે અને પછી ફેસબુક મેસેન્જરમાં પર્સનલ ચેટના માધ્યમથી લોકોને આવી રીતે લ્યોર કરવામાં આવે છે. સો આ જે આખું વિસ્તૃત જે રીતે કૌભાંડ આગળ વધી રહ્યું છે એનાથી દર્શકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. અને હું ચેનલને કોમ્પ્લિમેન્ટ આપું છું કે આવા એક કન્ટેક્સ વાળા અને એમાં ખાસ કરીને આપણે ઇન્વેસ્ટર વીક ઉજવી રહ્યા છીએ એવા સમયે આ ટોપિક ઉપર ચર્ચા કરવાનું જે પસંદ કર્યું, લોકોને જાગૃત કરવાનું પસંદ કર્યું, માટે તમે અભિનંદનની પાત્ર છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બ્રિજેશભાઈ. પણ હું એક વાતમાં છે ને આમાં તમારે કરેક્શન કરવા માંગુ છું કે અજ્ઞાની લોકો નથી, વધુ પડતા જ્ઞાનવાળા લોકો છે ને આ બધું અત્યારે કરતા હોય ને તેવી બાબત જોવા મળતી હોય છે. કારણ કે એમ કહેવાય ને કે ઘણી બધી વાત તમે જે રીતે કહી કે તમે પણ એડવાઇસ આપતા હોય છો, પાર્થોભાઈ પણ એડવાઇસ આપતા હોય છે, કારણ કે એ પણ જે સાયબર એક્સપર્ટ છે સારા એવા. આપણે બધા જ કહીએ છીએ, હું તો રોજ અહીંયાથી કહું છું, રોજ આ જે મંચ ઉપરથી દર વખતે કહું છું કે કૌભાંડ જ્યાં હોય, જ્યાં એકા ડબલની વાત હોય ત્યાં વધુ પડતો વિશ્વાસ ન કરવો. પણ તો પણ અત્યારે તો એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પાર્થોભાઈ, આપણે અત્યાર સુધી ઘણા બધા ઓનલાઈન ફ્રોડને લઈને તો આપણે ચર્ચા કરી હતી. પેલું કહેવાય ને કે મોબાઈલથી હોય, લિંકથી હોય કે પછી અન્ય કોઈ પણ બાબતથી હોય. આ હવે ઇન્વેસ્ટમેન્ટની બાબત સામે આવી છે અને આ ઇન્વેસ્ટમેન્ટથી ક્યાંક જે રોકાણ કરવાની બાબત, નો ડાઉટ મેં જે રીતે એક વેમાં કહ્યું ખરી કે ના વધુ પડતા જ્ઞાની હોય છે, પણ વ્યક્તિને એવું જોઈએ છે કે ના જલ્દીથી જલ્દી અત્યારે મને રૂપિયો કેવી રીતે મળે ને હું બહુ સારામાં સારી લાઈફ હું જીવું. હા હોય, દરેક લોકોને એક એવી હોય અંદરથી કે ના ભાઈ મને સારી લાઈફ જોઈએ છે, બધું હોય, પણ આ પ્રકારના કૌભાંડમાં જ્યારે ભરાતા હોય છે. અને મારે સૌથી મહત્વનો સવાલ તો આપણે એ કરવો છે કે આ જે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં જે પ્રમાણેની લિંક અત્યારે તો વાયરલ થતી હોય છે તેનાથી બચવું કેવી રીતે? જી ચોક્કસથી યજ્ઞભાઈ, તમે સાચી વસ્તુ કહી. અને જે તમે કીધું કે જ્ઞાની, હવે હું એમ કહીશ કે અધૂરો ગળો છલકાય કેમ. અધૂરું જે જ્ઞાન છે ને એ વધારે નુકસાનકારક છે. જ્યારે ત્યારે આ રીતની લિંક અથવા આ રીતની કોઈ પણ જે કહેવાય કે તમને લોભાવનારી કોઈ સ્કેમ કરવા માટેની જે લિંકો અથવા કોઈ પણ જાતની તમને પ્રલોભન આપતી હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરો, એકા ડબલ, 21 दिन में પૈસા ડબલ, જેવું અહીંયા અક્ષય કુમારનું કોઈ મૂવી તો ચાલતું નથી કે તમને 21 દિવસમાં પૈસા ડબલ થઈ જાય એવી રીતે પૈસા ડબલ કરીને આપતા હોય છે. એ જ રીતે ટેલિગ્રામ અને વોટ્સઅપની અંદર જે સ્કેમર હોય છે એ સ્કેમર શું કરે છે કે એ માણસ એક જણને એ લિંક મોકલે, એને એક 100 રૂપિયા ઇન્વેસ્ટ કરાવે, એના 200 તરત જ પાછા મોકલી દે.
200 ઇન્વેસ્ટ કરાવે એના 400 પાછા મોકલી દે, 1000 કરાવે એના 2000 મોકલી દે, 2000 કરાવે એના 4000 મોકલી દે. પછી એ એક દિમાગ વાપરે, એ એમ કે છે કે આ લિંક તમારા 25 મિત્રોને શેર કરો અને એ 25 મિત્રોને શેર કર્યા પછી તમે 5000 ઉમેરશો તો 10,000 ની જગ્યાએ તમને 20,000 મળશે. હવે જ્યારે આ રીતનું એમના મગજ જોડે રમવામાં આવે ત્યારે એ જ વ્યક્તિનો ઉપયોગ કરીને એ લિંક એક જણમાંથી 25 જણમાં જતી હોય છે. અને જ્યારે કોઈ તમારા વિશ્વાસુ પાત્ર વ્યક્તિમાંથી એ પ્રકારની લિંક અથવા કોઈ ઇન્વેસ્ટમેન્ટનું કોઈ જ્ઞાન તમારી પાસે આવતું હોય ત્યારે જે અડધું જ્ઞાન જે છે એ અડધા જ્ઞાનના કારણે જે પૂર્ણ જ્ઞાન જે તમે આ રીતે આપણે હું હજારો વખત તમારી સાથે બેઠો છું આ રીતે સાયબર ક્રાઇમ ઉપર કે કોઈ પણ આવા ટોપિક ઉપર આપણે વાત કરેલી છે અને બધાને સમજાયેલા છે કે ક્યારે પણ આવું મફતમાં કશું મળતું નથી, એકનું ડબલ થતું નથી. અને ફટાફટ જે તમારી સોશિયલ મીડિયામાં બતાવવા માટેની જે લાઈફસ્ટાઈલ બદલવા માટે તમે 1000ના 10,000 કરવા કે લાખના 2 લાખ કરવા જતા હો તો એમાં લાખના 12 થતા વાર થતી નથી. એના જ માટે થઈને એ જે લિંક્સ આવે છે પહેલા તો એ વ્યક્તિ જોડે કન્ફર્મ કરવું અને એ વ્યક્તિને અવેર કરવું વધારે જરૂરી છે કે ભાઈ આવું 1000ના 2000 ના થાય, 2000ના 25000 ના થાય. કારણ કે ગોલ્ડ છે તો ગોલ્ડ પણ જ્યારે તમે 25 વર્ષ સુધી હોલ્ડ કરી રાખો ત્યારે તમારો ત્રીજો દીકરો 300% તમને રિટર્ન આપે છે. બાકી તમને કોઈ રિટર્ન એવું એક દિવસમાં કે મહિનામાં મળતું નથી. હમણાં જ્યારે ગોલ્ડ ઉપર જતું હતું ત્યારે અમુક લોકોએ વિચારીને કે ચલો ઇન્વેસ્ટ કરી દઈએ એમ કરીને ઇન્વેસ્ટ કરી દીધું. અત્યારે 3 દિવસથી ગોલ્ડ જે છે એકદમ નીચે આવી રહ્યું છે. તો એ જ રીતે જ્યારે અડધું જ્ઞાન હોય ત્યારે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું નહીં. બીજી વસ્તુ, જ્યાં સુધી કોઈ ઓફિશિયલ એપ્લિકેશન જેમ કે ઘણી બધી એપ્લિકેશન છે, એન્જલ વન છે, એવી કોઈ સાચી અને સચોટ જે પ્લે સ્ટોર પર અવેલેબલ હોય એવી એપ્લિકેશન ના હોય ત્યાં સુધી કોઈ વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં. ત્રીજી વસ્તુ, કોઈ લિંક ઉપર તો ઇન્વેસ્ટમેન્ટ ભૂલથી પણ ના કરવું. કારણ કે આપણા સરકાર દ્વારા પણ અને સરકાર દ્વારા જે અધિકૃત છે એવા ભારત પે, ઇન્વેસ્ટ ભારત પે, પછી ગૂગલ પે, આ બધા ઉપર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા દે છે. અને ઇવન તમારી બેંક તમને મ્યુચ્યુઅલ ફંડમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરવા દે છે. તો આવા એક કા ડબલ ક્યારેય નથી થતા અને 1000ના 10,000 ના થાય. તો દર્શક મિત્રોને એ જ કહેવાનું છે કે આવી કોઈ લિંકો ઉપર ભરોસો કરવો નહીં. કારણ કે જે પ્રમાણે યજ્ઞભાઈએ કીધું કે 1500 કરોડ અને એમાં ખાલી બેંગ્લોરનું 25 થી 30% લોકો 25 થી 30% લોકો જે છે બેંગ્લોરની અંદરથી જ. હવે બેંગ્લોર તો કહેવાય સૌથી શિક્ષિત, બરાબર, અને સૌથી ભણેલા ગણેલા લોકો બેંગ્લોરની ટેક હબમાં. મેં એટલે જ મેં કરેક્ટ કર્યા હતા કે અજ્ઞાની નહીં પરંતુ વધારે પડતા જ્ઞાન વાળા વ્યક્તિઓ આનો જે શિકાર બનતા હોય છે તેમ. ચોક્કસથી એ જ કે બેંગ્લોરમાં આઈટી હબ, લોકોની કરોડો રૂપિયાની સેલેરી હોય છે અને એ લોકો આવી એકા ડબલની અંદર જાય અને ત્યારે એ લોકો ભરાય તો આ ખૂબ જ ચિંતાજનક વિષય કહેવાય. ચિંતાજનક એટલા માટે કહું છું કારણ કે 6 મહિનામાં 1500 કરોડની અંદર તમે જોવા જાઓ ને તો ઘણું બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં હમણાં નેશનલ હાઈવે 49 કે સમથિંગ એનો કંઈક એક વિડીયો બહુ આવ્યો હતો, વાયરલ થયો હતો. એના જે રસ્તાઓ છે એ પણ સરખા થઈ જાય અને એ બી ખાડા પડ્યા વગર. તો આ જે 1500 કરોડ આવી રીતના સ્કેમમાં જાય છે એના જગ્યાએ કંઈક સારા કામમાં જાય એના માટે જે જ્ઞાનીઓ છે એ જ્ઞાનીઓએ સમજવાની જરૂર છે કે એકના ડબલ ના થાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. બ્રિજેશભાઈ, એક બાબત એ પણ કે ઘણા બધા વ્યક્તિઓને કોઈ ખોટું પણ નથી ના શેર માર્કેટમાં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ ખબર પડતી હોય તો, હું આ વાત બહુ જ પહેલેથી હું કહેવા માગું છું, ક્યાંક ખબર પડતી હોય કે ભાઈ આ શેરમાં આવું છે, આ શેરમાં આમ થવાનું છે તો તમે ઇન્વેસ્ટ કરો. નહીતર પછી બહુ સીધું સારું આઈપીઓ ભરો, લાગે તો નસીબ, ના ભરે તો કશો વાંધો નહીં, જે છે પૈસા અત્યારે પાછા આવી જવાના છે, એવી બાબતમાં જોવા મળતી હોય છે. પણ બ્રિજેશભાઈ, જે એક ટર્મ્સનો યુઝ થાય છે, મને એટલું બધું શેર માર્કેટનું મને જ્ઞાન નથી, બહુ સાચું કહું, પણ એક એવી બાબત જોવા મળતી હોય છે બ્રિજેશભાઈ કે વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે જો નાનો શેર લઈ લો પછી કંઈક સર્કિટ વાગે છે કે એવું કંઈક વર્ડનો યુઝ કરતા હોય છે લોકો કે એક સર્કિટ વાગશે તો પછી 1000ના 2000 થઈ જશે, બીજી સર્કિટ વાગશે તો પછી વધશે. એટલે 1-2 સર્કિટ વાગે ત્યાં સુધી તો ખુશી આમ જોવા મળતી હોય છે, પછી જે પેલી ડાઉન વાળી સર્કિટ આવે છે ને એમાં હાલત ખરાબ થઈ જતી હોય છે. તો આપ દર્શક મિત્રોને શું કહેવા માગશો કે
નાના શેરમાં ઇન્વેસ્ટ કરવું કે પછી મોટામાં કરવું, અને બહુ મુખ્ય વસ્તુ એ કે એડવાઇસની સાથે અત્યારે તો જે ઇન્વેસ્ટ કરવું ને એ બહુ જરૂરી છે. જ્યાં ખબર ના પડતી હોય વિડીયો જોઈને ડાયરેક્ટ ઇન્વેસ્ટ ના કરાય, એ પણ અત્યારે તો દર્શક મિત્રોને આપ સમજાવશો બ્રિજેશભાઈ. એટલે યજ્ઞેશભાઈ તમે જે વાત કરીને એ કેવું છે કે એ જ્ઞાનીઓ છે 100%, પણ એ પોતાના ક્ષેત્રના જ્ઞાનીઓ છે, ફાઇનાન્સના જ્ઞાનીઓ નથી. અને જે જ્ઞાન મેળવે છે યુટ્યુબના ઇન્ફ્લુએન્સર અથવા તો યુટ્યુબના વિડીયો દ્વારા, અધૂરું જ્ઞાન જેને કહેવાય, જે પાર્થોભાઈએ બહુ સરસ શબ્દ વાપર્યો છે, હું વાપરવાનો હતો કે ભાઈ અધૂરા ગળા વધારે છલકાય જેવું, એ જ્ઞાન છે ને એ મોટું રોકાણ છે. માણસને એમ માને છે કે પોતે જ્ઞાની છે પણ ખરેખર એ અજ્ઞાની છે. એટલે એ અજ્ઞાની છે પણ જ્ઞાની તરીકે એક્ટ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ પ્રશ્નો આવે છે. હવે બીજો જે તમારો સવાલનો જે મુદ્દો હતો, સર્કિટ વાળો મુદ્દો, શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માટે, તો શેર બજાર કે કોઈ પણ જગ્યાએ આપણે ક્યારે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને ત્યારે એના બે રસ્તા હોય. એક, ક્યાં તો આપણે ઇન્વેસ્ટમેન્ટ શીખવું જોઈએ, જેટલું ડિટેલમાં શીખી શકાય એટલું આપણે શીખવું જોઈએ જો આપણે એને જાતે કરવું હોય, અને નહીતર પછી આપણે રેગ્યુલેટેડ એન્ટિટી, લાયસન્સ ધરાવતી એન્ટિટી કે જે આપણા ત્યાં જોવું હોય તો દાખલા તરીકે આપણે કોઈ પણ શેર ખરીદવા હોય તો આપણે ફરજિયાત સેબીના લાયસન્સ બ્રોકર પાસે લેવા જવું પડે, બરોબર છે. એમાંના એક લાયસન્સ બ્રોકરનું પાર્થભાઈ એક્ઝામ્પલ આપ્યું, એન્જલ વન ઇઝ વન ઓફ ધી લાયસન્સ બ્રોકર. તેવા લાયસન્સ બ્રોકર પાસે તમે જઈ શકો, પણ બ્રોકર પાછો એડવાઇઝર નથી. એ બ્રોકર છે એ ફેસિલિટેટર છે. મતલબ કે તમને કોઈ પણ કંપનીમાં તમે એને જઈને કહો છો કે મારે આમાં પૈસા રોકવા છે, તો એ તમને ખરીદવામાં મદદ કરતો બ્રોકર છે. એટલે એ તમને પરચેસ કરાવવામાં હેલ્પ કરે અથવા સેલ કરાવવામાં હેલ્પ કરે, અને એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીસ પૂરી પાડે છે એ પેટે તમારી પાસેથી બ્રોકર લે. એ બધા જ બ્રોકર એટલા બધા નોલેજેબલ નથી હોતા કે તમારે કઈ કંપનીના શેર લેવા ને કઈ કંપનીના ન લેવા એ બાબતે એ કંપની વિશે એટલું ડિટેલમાં જાણતા નથી હોતા, કારણ કે એનું પ્રાઇમરી જોબ છે તમારા ટ્રાન્ઝેક્શનને ફેસિલિટેટ કરવું. પણ બ્રોકર થ્રુ જો તમે ટ્રાન્ઝેક્શન કરશો તો તમારી સાથે એટલીસ્ટ ફ્રોડ નહીં થાય, બરોબર છે. રહી વાત જે કંપનીનું રિસ્ક છે કે ભાઈ તમે જે કંપનીમાં પૈસા રોક્યા છે એ કંપની સારી છે કે નથી સારી, અને સારી છે તો એના શેર તમને પ્રોફિટ આપશે કે નહીં આપે, એ રિસ્ક ડેફિનેટલી બ્રોકર થ્રુ પણ રહેલું છે, પણ ફ્રોડ નહીં થાય તમારી જોડે. હવે એવી જ રીતે લાયસન્સ એડવાઇઝર હોય, દાખલા તરીકે તમારે ઇક્વિટી માર્કેટમાં એડવાઇસ કરવું હોય તો તમને સેબી બે પ્રકારના પ્રોફેશનલને લાયસન્સ આપે છે. એક છે રિસર્ચ એનાલિસ્ટ, જે સેબી એપ્રુવડ હોય છે. રિસર્ચ એનાલિસ્ટનું કામ એ છે કે કંપનીઓના બિઝનેસને ડિટેલમાં રિસર્ચ કરે છે, ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમીને ડિટેલમાં રિસર્ચ કરે છે, અને એનું આગામી ભવિષ્ય, જે પ્રિડિક્ટેબલ ભવિષ્ય છે, કેવું રહેવાની સંભાવના છે એની વિશે પ્રોફેશનલ પ્લાન તમને રિસર્ચ કરી અને તમને એક રેકમેન્ડેશન વાળું રિસર્ચ રિપોર્ટ પ્રોવાઈડ કરે છે. તો એ રિસર્ચ રિપોર્ટ તમે સેબી રજિસ્ટર્ડ જે એનાલિસ્ટ છે એની પાસેથી રિસર્ચ રિપોર્ટ બાય કરી શકો, એની એડવાઇઝરી લઈ અને તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો. બ્રોકર છે એ તમને ફેસિલિટેટ કરશે. બીજી કેટેગરી જે સેબીએ કરી છે, જેનું લાયસન્સ હું પણ ધરાવું છું, રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, કે જેનું કામ જ છે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ પૂરી કરવાનું. અને ધ બ્યુટી ઓફ આરઆઈ એવી છે કે એની એડવાઇસ ફિડ્યુશરી હોય. ફિડ્યુશરીનો મતલબ એવો થયો કે કોઈ પ્રોડક્ટ વેચતા નથી, એમ એ નથી મ્યુચ્યુઅલ ફંડ વેચતા, નથી ઇન્સ્યોરન્સ વેચતા, કે નથી શેર એન્ડ સ્ટોકની ઇન્વેસ્ટમેન્ટ વેચતા, ક્યાંય કમિશનથી નથી કમાતા, એ ક્લાયન્ટ પાસેથી ફી લે છે. એટલે સામાન્ય રીતે જ્યાંથી પૈસા મળતો એ બાજુ એકાઉન્ટેબિલિટી હોય, એ જો વ્યવસ્થાને આપણે સમજીએ ધ્યાનપૂર્વક, તો કંપની મને કમિશન નથી આપતી એટલે હું હંમેશા ક્લાયન્ટ પાસેથી ફી લેવાની હોય તો આરઆઈએસ બધા ક્લાયન્ટના ઇન્ટરેસ્ટમાં કામ કરે. એટલે જ ઇંગ્લિશમાં વર્ડ છે ફિડ્યુશરી, એટલે કે જ્યારે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય ત્યારે ક્લાયન્ટના ઇન્ટરેસ્ટને પ્રાયોરિટી આપવામાં આવે. સો આ જે મિકેનિઝમ જે સેબીએ ઊભું કરેલું છે, સેબી ઓલરેડી આ જે ફ્રોડ થઈ રહ્યો છે એ દિશામાં ઇન્વેસ્ટર એજ્યુકેશન બાજુ જબરદસ્ત કામ કરી છે. સેબીનું એક ઇન્વેસ્ટમેન્ટ આર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ, NISM, એક જબરદસ્ત સેમિનારો, વેબિનારો અમારી જેવા એક્સપર્ટના માધ્યમથી કન્ડક્ટ કરી રહી છે. જેવી રીતે આજે આપ ચેનલ પર એક અવેરનેસ સેશન જ છે. સો દેર ઇઝ અ લોટ ઓફ વર્ક ગોઈંગ ઓન. પણ ઇન્વેસ્ટરોએ એ બધી બાબતોને ધ્યાનથી સમજી, ઉતાવળ કર્યા વગર પોતાની જાણકારી, ક્યાં તો પોતે જાણકારી બી શીખે અને ક્યાં તો જાણકારની મદદ લઈ અને જાણકારના માધ્યમથી પોતાના રોકાણો કરે. તો આજે સમસ્યા આપણે આજે ચર્ચી રહ્યા છીએ કે ભાઈ સ્કેમ થઈ ગયું, ભૂલ પડી ગઈ, એ બધાથી બચવાનો ચાન્સીસ છે. એ બધાથી રોકાણકારો છે એ બચી શકે અને એ એક સારા અનુભવ સાથે પોતાના ભવિષ્યને બનાવી શકે, એવી રીતે રોકાણની જર્નીને આગળ વધારી શકે. યજ્ઞેશભાઈ. જી બિલકુલ બિલકુલ. અને સાથે જ હું એક બાબત એ પણ કહેવા માંગીશ દરેક રોકાણકારોને કે મહેરબાની કરીને કોઈ વસ્તુઓ જોઈને, નો ડાઉટ હું એમ નથી કહેતો કે ના બધા વિડીયોઝ ફેક જ હોય છે, ઘણા સારા પણ હોય છે, હું એમાં ના પણ નહીં પાડું. કેમ કે એમ કહેવાય ને કે ના દરેક વસ્તુને ખોટી અત્યારે તો ગણવી એ યોગ્ય પણ ના કહેવાય. પણ તેની સાથે
જો એડવાઇસ લેજો ફાઇનાન્શિયલ એડવાઇઝરની સાથે સાથે જો બ્રોકરની પણ અત્યારે વાત થતી હોય તો તેમની પણ એડવાઇસ લેજો. એ તમારા માટે ઘણી સારી એવી છે, કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ કેવી રીતે કરવું એ મને નથી ખબર, કેમ કરવું એ મને નથી ખબર. એટલે ભાઈ તો તને ખબર શું છે, સૌથી પહેલી બાબત એ જોવા મળતી હોય છે. એટલે હું મહેરબાની કરીને કહું છું કે પેલું જે એકા ડબલમાં ના પડશો. અને એવું જે દરેક લોકો એમ કહેતા હોય ને કે ના તમે આમાં ઇન્વેસ્ટ કરી જ લેજો અને 2 જ દિવસમાં કાં તો પછી અઠવાડિયામાં તમને બહુ જ સારું રિટર્ન મળશે. રિટર્ન જ કહેવાય ને બ્રિજેશભાઈ, કે પ્રોફિટ કહેવાય. અચ્છા, જે પણ અત્યારે તો જે કહેવાતું હોય કે બહુ જ સારું એવું મળશે, એવું ક્યાંક લોકો એમ પેલું કહેતા હોય ને કે ના થવાનું જ છે, તો એમાંય મહેરબાની કરીને ના પડતા. કારણ કે આમાં પછી કંઈક અમુક વાર લક પણ જોવા મળતું હોય છે. કારણ કે તમે 2000 નાખ્યા તો પછી એમાં પછી 4000 જતા રહે એવી પણ બાબત જોવા મળે. એટલે મહેરબાની કરીને એડવાઇઝરની સલાહ સૂચનની સાથે જ કામ કરજો. એ તમારા માટે પણ હિતાવહ છે. દરેક યુવા વર્ગને પણ હું કહું છું કે એડવાઇસ લેજો અને પછી જ અત્યારે તો કામ કરજો. પાર્થોભાઈ, એક બાબત આમાં જોવા મળી છે, કોઈ પણ સ્કેમ હોય, હું પછી ડિજિટલ સ્કેમની વાત કરીએ કે પછી અન્ય કોઈ પણ આપણે સ્કેમની વાત કરીએ, તેમાં એક બાબત જોવા મળતી હોય છે પાર્થોભાઈ કે 60 વર્ષથી વધારે ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે, જે વૃદ્ધો છે, ક્યાંક એમને ટાર્ગેટ સૌથી પહેલો કરવામાં આવતો હોય છે. કારણ કે એ એમ કહેતા હોય, એ લોકો ક્યાંક જે આવા પ્રકારના જે ફ્રોડ કરતા હોય છે એમને ક્યાંક એવી ખબર પડતી નથી. બટ ઓબ્વિયસ છે, કારણ કે એ લોકો એટલું બધું સોશિયલ મીડિયાથી કનેક્ટેડ પણ ના હોય, એમને ખબર ના હોય કે આ લિંક ઉપર ક્લિક કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો એ લોકોને સૌથી વધારે ટાર્ગેટ કરતા હોય છે. અને પ્લસ મારી એક બાબત એ પણ કહેવી છે કે બેંગ્લોર હોય, દિલ્હી, NCR અને હૈદરાબાદ 65% કેસ આ 3 જગ્યાએથી સામે આવ્યા છે. અને એમ કહેવામાં આવે છે, તમે જે રીતે બહુ સાચું કહ્યું કે બેંગ્લોર એટલે કે આઈટી હબ છે અત્યારે હાલ ભારત દેશનું, એ આઈટી હબમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય, હૈદરાબાદમાં હોય. પ્લસ જ્યારે દરેક પીડિતની વાત કરીએ, એટલે કે કોઈ પણ એક જેની જોડે ફ્રોડ થયો હોય તેની જોડેથી 50 લાખની એમાઉન્ટ પણ ગઈ છે. ઈચ એન્ડ એવરી પર્સનની વાત કરું છું. એટલે જો આપણે વાત કરીએ તો 30 થી 60 વર્ષની વયના સૌથી વધારે આમાં ધ્યાન આપવું બહુ જરૂરી છે. આપણે એમ કહીએ છીએ ના નહીં કે ના યુથ ઉપર સૌથી વધારે છે, પણ યુવા વર્ગ સમજી વિચારીને ક્યાંક આગળ વધતું પણ હોય છે. પણ અમુક એવા પણ વ્યક્તિ હોય છે કે જે જોયા જાણ્યા વગર લિંક ઉપર ક્લિક કરે છે. તો એવું લાગે છે કે ના એમને જ આપણે સૌથી વધારે એજ્યુકેટ કરવા બહુ જરૂરી છે અત્યારના સમયમાં. જો ચોક્કસથી યજ્ઞભાઈ તમે એકદમ સાચી વસ્તુ કીધી છે કે ખાલી એવું નથી કે 30 થી 60 છે કે 60 થી ઉપર છે કે 30 થી નીચે છે. બધા જ વ્યક્તિઓ અત્યારે આ વસ્તુઓનો શિકાર બની રહ્યા છે. 30 થી નીચેના કદાચ એટલા માટે શિકાર નથી બની રહ્યા કારણ કે એમની પાસે એટલા પૈસા નથી કે જે ઇન્વેસ્ટ કરી શકે. 60 ની ઉપર વાળા એટલે નથી થઈ રહ્યા એટલી જલ્દી, કારણ કે ક્યાં તો એમને એનું જ્ઞાન નથી કે સારું ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું અથવા યુપીઆઈ થી કઈ રીતે પેમેન્ટ કરવું 60 વર્ષની ઉપર છે એટલે. અને જે 30 થી 60 વર્ષના છે એમની પાસે અત્યારે એક સ્ટેબલ ઇન્કમ છે અને એમના ઉપર એક જવાબદારીઓ છે. જ્યારે એ જવાબદારીઓ અને ઇન્કમ અને જ્યારે આવા સ્કેમરો હોય એ સ્કેમરો એમનું થોડુંક લોજિક અને થોડુંક દિમાગ વાપરીને જ્યારે એમને એ સ્કેમમાં ફસાવે, એ લોભમાં અને પ્રલોભનમાં ફસાવે કે 21 દિવસમાં પૈસા ડબલ કે 1 દિવસમાં પૈસા ડબલ, આ ત્યારે જ એ લોકોના જે 30 થી 60 વર્ષની જે એક કહેવાય કે વય ગ્રુપ છે એ વય ગ્રુપ ફસાઈ જતું હોય છે. હવે આનું એક તમને સિમ્પલ લોજિક સમજાવું તો એવું છે કે આઈટીના જે વ્યક્તિઓ છે એ આઈટીના વ્યક્તિઓને કેવું છે કે એમને કમ્પ્યુટર રિલેટેડ બધું નોલેજ છે. એ ચેક કરશે કે હા ભાઈ આ વેબસાઇટ વેલિડ છે, અચ્છા આ વેબસાઇટ સારી છે. પણ જેમ અગર તમે આઈટીના જે વ્યક્તિઓ છે એવું વિચારે છે કે હેકર અત્યારે અમે આ બધું જાણી લઈશું કે આ વેબસાઇટ સાચી છે, આ છે, પણ હેકર તમારા જેટલો જ સ્માર્ટ છે. એ વેબસાઇટ એવી જ બનાવશે કે તમે એમાં વિશ્વાસ કરી લેશો અને વિશ્વાસ કરીને પૈસા ઇન્વેસ્ટ કરી એટલે લેશો. પાર્થોભાઈ એક બાબત હું આપને પણ પૂછવા માંગીશ કે તમે જે રીતે વેબસાઇટની વાત કરી, ક્યાંક એપ્લિકેશન પણ ઘણી બધી અત્યારે તો માર્કેટમાં ફરતી હોય છે કે આ એપ્લિકેશનનો તમે યુઝ કરશો ને તો આમ પણ થઈ શકશે તે રીતે. ચોક્કસ. તો એ લોકો પણ એવું જ કરી છે કારણ કે એપ્લિકેશનના કારણે તમારા પર વિશ્વાસ વધશે. કઈ રીતે? અરે આ ભાઈ તો આ તો વેબસાઇટ આ તો એપ્લિકેશન રજિસ્ટર્ડ એપ્લિકેશન છે, આ તો કઈ આમાં વાંધો આવશે નહીં. એટલે એ લોકો તમારા માનસિક જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની સાથે રમે છે, તમારા વિચારો જોડે રમે છે અને એ એપ્લિકેશન અથવા કે વેબસાઇટના થ્રુ તમને ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવે છે. હવે જ્યારે તમે એમની ઓફિશિયલ વેબસાઇટ જુઓ, તમે એપ્લિકેશન જુઓ એટલે તમને એવું જ લાગવાનું છે કે હા ભાઈ આ તો સાચું જ છે
અને જો એ 2 વખત પૈસા આવ્યા એટલે ચલો આપણે 10 જણને શેર કરીએ તો આપણા પૈસા 10 ગણા થઈ જશે. તો એટલા માટે જ કે આટલું બધું જ્ઞાન હોવા છતાં દિલ્હી NCR છે, બેંગ્લોર છે, હૈદરાબાદ છે, ઇવન અમદાવાદની અંદર પણ હમણાં રિસેન્ટલી એક 58 લાખ કે 59 લાખ સમથિંગ એટલાનું એક ફ્રોડ થયું હતું એક ભાઈ જોડે. સદનસીબે કે અમદાવાદ સાયબર સેલ જોડે બેસીને આખું જે કેસ રિઝોલ્વ કર્યો અને એ ભાઈના 59 લાખમાંથી 35 લાખ પાછા લઈને આપી દીધા છે. અત્યારે 20 લાખ માટે હજી લડવાટ ચાલુ છે. પણ એ જ વસ્તુ છે કે આ રીતે જે કોઈ પણ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને કે તમને કોઈ લિંક ઉપર લઈ જઈને જે ગમે એટલા ટેકી હશે કે ગમે એટલું દિમાગ વાપરવા વાળા હશે, આ બધાને બેઝથી જ એજ્યુકેટ કરવાની જરૂર છે. અત્યારે ગુજરાત સરકાર એક બહુ સારો પ્રોગ્રામ ચલાવી રહી છે સ્ટેટ સાયબર એક્સપર્ટનો, જેના અંતર્ગત બધા જે સાયબર સિક્યોરિટીના વ્યક્તિઓ હોય એમના થ્રુ સ્કૂલ લેવલથી જ અત્યારે ચાલુ થઈ ગયું છે કે સાયબર સિક્યોરિટીનું નોલેજ આપવામાં આવે. હવે આ જ નોલેજ જે છે એ કોર્પોરેટની અંદર મેન્ડેટરી કરવું જરૂરી છે. જે અત્યારે સર્ટીને સાયબર સુરક્ષા દિવસ કરીને દર મહિને એક સાયબર સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનો હોય અને એમાં સાયબર સિક્યોરિટીની ખૂબ જ જરૂરી છે. તો દરેક ઉંમરને આ અવેરનેસ જરૂરી છે. જી બિલકુલ. અને તેની સાથે દરેક લોકોને માત્ર એક જ બાબત કહેવાની હોય છે કે જ્યારે રોકાણ કરવું તો અત્યારે બહુ જરૂરી છે, પણ સમજી વિચારીને આગળ વધવું એ સૌથી મહત્વની બાબત છે. પાર્થોભાઈ અને બ્રિજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.